અમદાવાદ ખાતે ગુજરાતના 28 જિલ્લા શાખા અને 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓએ મેન્ટલ હેલ્થ હીરો તરીકેની 2 દિવસની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ભરૂચના સંકેત પટેલનો પણ સમાવેશ થતો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શનથી ગુજરાતના 28 જિલ્લા શાખા તથા 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હીરો તરીકેની 2 દિવસની તાલીમ અપાઈ હતી. ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અજયભાઈ ચૌધરીની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેમાં 43 બહેનો 74 ભાઈઓ કુલ મળીને 117 સ્વયંસેવકો જોડાયા હતા, જેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ વોરિયર્સ તરીકે કાર્ય કરશે. આ 2 દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડોક્ટર જયંતી રવિ મેડમ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ગુજરાત રાજ્ય રેડ ક્રોસ ચેરમેન અજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં તાલીમોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લામાંથી સંકેતભાઈ પટેલને મેન્ટલ હેલ્થ હીરો વોરિયર્સ તરીકે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.